મહીસાગરના કડાણામાં ગોધર ગામે ગોધર ગામમાં મંદિરે હવન કુંડ તેમજ ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું। હનુમાનજીની બાળકો દ્વારા વેશભૂષા પહેરાવવામાં આવ્યા। આશ્રમ શાળાના બાળકોએ વેશભૂષા ધારણ કરી દરેક ગામડાઓમાં હર્ષોલ્લાસથી કરાઈ હતી ઉજવણી। આજે અયોધ્યાની અંદર 500 વર્ષ પછી રામ શ્રી ભગવાનની સ્થાપના કરવામાં આવી રહી છે, ત્યારે ગ્રામ્ય માણસો અયોધ્યા સુધી ન જઈ શકે એટલા માટે અમારા વિસ્તારની અંદર કડાણા તાલુકામાં કવરાઈકંપા ગામેથી શ્રી રામ ભગવાન, સીતા માતા, લક્ષ્મણ ભૈયા અને હનુમાનજીની રથ યાત્રા કાઢી આખા વિસ્તારમાં અંદર ફેરવી અને જૂની ગોદર ગામે મંદિર ખાતે તેમનું અહીં પધારી અને અહીં હવન કુંડની અંદર હવન વિધિ વગેરે કરી 22 જાન્યુઆરીના શુભ દિને ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે અયોધ્યામાં થઈ રહી છે, ત્યારે અમે અયોધ્યા જઈ શક્યા નથી, પરંતુ અમારા ગામની અંદર નવી ગોદર ઉત્તર ગામની અંદર નકળંગ રામા મંડળ તરફથી ભગવાન રામદેવજીના મંદિર ઉપર અમે હવન કુંડ બનાવી અને આખા ગામ અને જે કરવાઈકંપાથી આવેલ રેલીના સ્વરૂપે જે ભગવાન રામચંદ્રની રથયાત્રાને અહીંયા ફેરવી અને અમે યજ્ઞ કુંડ બનાવી અને